એટલા મૂરા ઉપાડ્યા અને હવે અને મસ્ત ધોઈ નાખીશું. અને તું આવું મન બનાવીને ખવડાવું, મન કેટલો આનંદ આવે. તો મિત્રો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અને પવન પણ ચાલુ થઈ ગયો છે. જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં. તો મિત્રો અત્યારે વાગ્યા છે સવારના, કેટલા વાગ્યા છે? 7:13 થઈ છે. તો મિત્રો 7:13 અને ખાટલામાંથી ઉઠીને તરત જ વિડીયો બનાવવાનું શરૂ કરી દીધું છે. તો મિત્રો જો, અને જો મસ્ત મજાનો મોર પણ બેઠો છે. જો મિત્રો આપ જોઈ શકો છો, અમારો મોર મસ્ત મજાનો બેઠો છે. તો ચાલો મિત્રો, આવે છે ને આપણે મમ્મીને ઉઠાડીએ અને પહેલાં તો હું દૂધ લઈ આવું. તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ. તો પહેલાં જો હજુ તો લાઇટ પણ બંધ કરવાની છે અને આપણી મમ્મી છે ને હજુ તો ઊંઘ જ છે. તો ફ્લેશ લાઇટ ચાલુ કરું મોબાઈલની એટલે તમને દેખાશે. જો મિત્રો, મમ્મી ઉઠો, સવાર થયું. ચાલો મિત્રો, હવે છે ને હું પહેલાં દૂધ લઈ આવું. અને પહેલાં તો મારે બ્રશ કરવું પડશે. તો મિત્રો પહેલાં મસ્ત બ્રશ કરી દઉં અને પછી આપણી સાયકલ લઈને દૂધ લઈ આવું બજારમાંથી અને પછી આગળ વિડીયોમાં તમને મળું. તો ચાલો. સવારમાં ઉઠીને પહેલા ચકલિયાને દાણા નાખ્યા. મોર ખાય જો, મોર ખાય છે. મારી મમ્મી ચા મૂકે છે. જો મિત્રો છે ને ચા ઉકળી ગઈ. ચા ઉકળી ગઈ તો લગીને મમ્મી છે ને હું પહેલા બ્રશ કરીને પછી ચા પીવું. ચા પીને પછી પાછું નહીં આવું. મોર ને ડેલ અત્યારે સવારમાં નાસ્તો કરે છે અને પછી છે ને એ જતા રહેશે એમના ઘેર નહીં, એ પાછા હજુ એમના કામ ધંધે જશે. એમનો કામ ધંધો એટલે કેવો એમનો કામ ધંધો ખબર? બધા આવું બધું ચણવાનું, ફરવાનું, લેર કરવાની. હવા અહીંયા ઘરમાં ઘેર નાસ્તો કરીને પછી બધે ફર્યા કરે. મજા આવીને પછી થોડુંક ખાઈને પછી પાછા લામડા ઉપર જતા રહે. તો ચાલો મિત્રો, છે ને આપણે છે ને હવે પહેલાં બ્રશ કરીને ચા પીને પછી નાવા જઈને પછી ભગવાનના દીવા અગરબત્તી કરીશ. અત્યારે વાગ્યા છે 12, કમ્પ્લીટ એક્ઝેક્ટલી 12 વાગ્યા છે. તો જો મારી મમ્મી ઘરમાં બેઠી છે અને આજે પવન એટલો બધો છે કે ફૂલ પવન છે અને વાતાવરણ પણ એટલે કે વાવાઝોડું આજે છે એવું લાગે છે. તો જો મારી મમ્મી બેઠી છે. તો આપણે ચાલો મમ્મી જોડે થોડીક વાતચીત કરીએ. મમ્મી, આપણે અત્યારે શું બનાવીશું? આપણે ભાજી રોટલા, ભાજી મૂરા ઉપર લઈ જા. તો મિત્ર છે ને આપણે હવે છે ને મૂરા ઉપાડવા જવાનું છે. તો ચાલો આપણે જઈએ હવે મૂરા ઉપાડવા. મમ્મી હું મૂરા ઉપાડીને આવું. હા. તો જો મિત્રો, આ છે ખેતર મૂરાનું, એટલે કે મૂરા કર્યા છે. આપણને ખેતર માલિકે કહ્યું જ છે કે રાહુલભાઈ તમારે જ્યારે પણ મૂરા ખાવા હોય ને ત્યારે ખેતરમાંથી ઉપાડ લેવાના. તો ચાલો મિત્રો, આપણે મસ્ત મજાના મૂરા આપણે છે ને મોટા છે ને ઉપાડીએ. આપણે ભાજી બનાવવાની છે. તો મિત્રો વિડીયો પર બને રહેજો. મૂરા તો આપણને થોડા પાતળા દેખાય છે, હારા જાડા હોય એ ઉપાડીએ આપણે. તો મિત્રો જો, આ છે મસ્ત મજાનો ખેતરનો નજારો. સામે જીઓનું ટાવર છે અને આપણે મૂરા ઉપાડવા આવી ગયા છે ખેતરમાં. તો મિત્રો જો, આ મૂરો સારો છે પણ હારો આંકો વરી ગયો છે એટલે નહીં ઉપાડવો. અને મિત્રો આ બાજુ લાકડા કાપવાનું ચાલુ છે એટલે અવાજ આવતો હશે વોમ. તો મિત્રો જો, આપણે આ મૂરો ઉપાડીએ એક. હા જો કેટલો મસ્ત છે. આવા આપણે 5-6 ઉપાડીએ એટલે આપણે ભાજી થઈ જશે. તો મિત્રો એક વાર આવે જો. ઓહો, આ તો બટુકડી નીકળી. આ 2 થયા, પછી આ ત્રીજો. તો જો મિત્રો કેવો મસ્ત છે ને. આપણે 3 થયા. હા, હવે મિત્રો છે ને આ તો બધું જોઈને ઉપાડવું પડે છે કેમ કે બહુ પાતળા છે. હજુ તો આપણે 5 મૂરા ઉપાડવાના છે, વધારે નહીં.
મિત્રો બહુ ટાઈમ વેસ્ટ થાય છે મારો, પણ શું કરું, કેમ કે હરખા જાડા મળે તો ઉપાડો ને, કેમ કે મારો ટાઈમ વેસ્ટ થાય છે ને તમારો ટાઈમ વેસ્ટ થાય છે. તો મિત્રો થોડીક એડજસ્ટ કરી લેજો, બરાબર? હા. તો મિત્રો આવું બધું મારું જીવન છે. ના આપણે ઉપાડ્યા, તમે મૂરા કઈ ગયા પાછા? હું ભૂલી જ જોજો. અહીં કંઈક હા મળી ગયા. આપણે 3 મૂરા પાછા ખોવાઈ જાય તો પાછા લોચા પડે. તો મિત્રો છે ને આપણને 3 મૂરા સારા મળી ગયા. હજુ તો બીજા 2 ખોરવાના છે. તો મિત્રો બહુ અવાજ આવે છે ને, એ આ બાજુ લાકડા કાપવાનું કામ ચાલે છે. તો એક આ ઉપાડ લઈએ, ચલો. પછી એક બીજો આ ઉપાડ લઈએ, ચલો ને. ચાલશે. જો મિત્રો છે ને આ ઉપાડ લઈએ. તો ચલો, આટલા તો આ મારે મમ્મીને બહુ થઈ ગયા નહીં મિત્રો? તો મિત્રો જો આટલા મૂરા ઉપાડ્યા અને હવે આને મસ્ત ધોઈ નાખીશું અને ભાજી બનાવીશું. મારી મમ્મી છે ને મૂરા ધોઈ નાખ્યા. મમ્મીએ મસ્ત મૂરા ધોઈ નાખ્યા છે. જો આપ જોઈ શકો છો, મમ્મીએ મસ્ત મૂરા ધોઈ નાખ્યા અને આપણે આની હવે મૂરાની ભાજી બનાવીશું. મસ્ત મૂરાની ભાજી બનાવીશું. વિડીયો પર બને રહેજો, તમને બધી રેસીપી બતાવીશ. તો આપણે પહેલાં છે ને મૂરાને કટિંગ કરી લેવાના. કેમ છે ને પહેલાં મસ્ત મૂરાની ભાજી કટિંગ કરીશું અને ભાજી સમારીને પછી પણ ધોવાની જ છે. તો મારી મમ્મી આવી લકડી પછી રાખજો. ઘણી મરજી રોજ ભાજી ખાઈ ચાલો પીવાળી લવણ નાખી તો મિત્રો મમ્મી એમ કહે છે રાણી મરચું નાખજે, એવું કહે છે મમ્મી. બધું કરવું થાય શીખવા દે. મમ્મી જેવું શીખવાડે એવું બનાવવાનું. તો છોકરો બનાવી ખવડાવે એવું મમ્મી હજુ આ જોવાનું તો વારી હતી એક વખત. તો આવું મન બનાવીને ખવડાવું, મન કેટલો આનંદ આવે. એટલા બાકો મન ખ્યાલ આવી બહુ વાલો હો. તો મિત્રો મારું નામ તો અસલ તો રાહુલ છે, પણ મારું જૂઠું નામ ગોકો. એટલે મમ્મી નામ આવડે નહીં તો એવું બોલે. મિત્રો બધાના બે નામ નહીં હોતા. મારું અસલ નામ રાહુલ, પણ મને મમ્મી એવું ક્યાં નાનપણથી મને ગોકો કહે છે. ગોકો. તો મિત્રો કેટલું મજા આવે કે ગોકો ગોપાલ. ગોપાલ ભગવાનનું નામ ગોપાલ. બાકી મારું અસલ નામ રાહુલ, પણ અમે ગોપાલ કહી દેતા એટલે ભાઈ. તો મિત્રો તમારે ટાઈમ વેસ્ટ તો નહીં થતો ને? કેમ કે આ હજુ ભાજી બનાવવામાં બહુ વાર લાગશે. લગભગ અડધો કલાક થશે.
તો મિત્રો છે ને હવે આપણી ભાજી થાય તો લગીને આપણે બ્રેક મારીએ પછી બતાવું તમને. તો મિત્રો ફાઇનલી મૂરાની ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. આપ જોઈ શકો છો. જો મૂરાની ભાજી, આ અમારી ચકલીઓનું, બાજરીના રોટલા, ગોળ, મારી મમ્મી મસ્ત બને. હા મસ્ત ભાજી થયું હો કે તો જો મિત્રો, અને અમારી ચકલીઓ પણ આવી ગઈ છે. તો પહેલાં આપણે લો, તમે પણ ખાઓ, હેડો ખાઈ લો. હા, અને પછી આ પેલી આ બધો ખાટલામાં બેસી રહ્યા કરતા અહીં ખાવા આવો ને. અમારે આપણી અસલ ભાજી બનાવી. તો મિત્રો જો, આ છે ને અમારી આ બધી અમારી મોંઘી ચકલીઓ છે. ખાઈ લો. હા, તો ચાલો મિત્રો. તો મિત્રો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અને પવન પણ ચાલુ થઈ ગયો છે. અને વિડીયોમાં વાર લાગી એટલા માટે કે વચમાં એક ફોન આવી ગયો બજારમાંથી કે રાહુલભાઈ તમારા માટે એક કુરિયર આવ્યું છે. જે તમે તેલની બોટલ જોઈ ને એ કુરિયર મેં આવી, જે મેં ભાજી બનાવી શાકમાં અને જે તેલની બોટલ આવી ને એ કુરિયર મેં આવી. એટલે મારે વચમાં બજારમાં જવાનું થયું અને એના માટે પણ આગલી ચેનલ માટે આની વિડીયો પણ શૂટ કરી. તો મિત્રો આજની વિડીયો કેવી લાગી જરૂરથી કોમેન્ટમાં કહેજો. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.